મેગજી ભેગો પાક બાપા 15 રૂપિયા દાડી 4 જણા રહી તો 60 રૂપિયા આવે અને 5 રૂપિયા મણ ના આવ્યા ને ડુંગળીના તે કે નાનજી હતા ને 5 રૂપિયા આવ્યા. કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો તમને આજથી કોઈ 50 વર્ષ પહેલાંની વાતો કરે તો તમને સાંભળવાની કેવી મજા આવે, એવો જ એક વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. મારા દાદા અને દાદીનો એ વાતો કરે, તમે સાંભળજો. એ સમયમાં પૈસાની શું કિંમત હતી, શું ભાવ હતો, એવો જ એક નાનો અમથો વિડીયો છે. વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ વિડીયો આપણે શરૂ કરી દઈએ. વિડીયો ભાઈ પૂરેપૂરો જોજો, બહુ મજા આવશે. ખાલી સાંભળો, ખાલી વાતો કરે છે એ બહુ મજા આવશે. વિડીયો આખો જોજો. જીવન મેગજી ભેગો પાક બાપા 15 રૂપિયા દાડી 4 જણા રહી તો 60 રૂપિયા આવે. 60 ઘેર આવીને નાનો સુકો આવે તા 4 જણા નવતારી લગન થોડા હતા, 4 જણા જ હતા. પણ ના જાણે એમાં પાયડું પડી ગયું. 2 વર્ષ ભાગ રાખ્યો ને કપામાં, મેઘજી ભગત 2 વર્ષ રહ્યો તો. હા બસ તૂટી ગયો. પાવડા વાળા પાણી વાળી ડુંગળીમાં રાખે, કપામાં પાદારીએ ઓછા કરે એટલે એને તો કામ કરવાનું નહીં. હિંમત કે આ મારો સોંપેલો છે, મંજુ કે બધા તારા સોંપેલા છે. સારસ કરે હો તેને બારો. હારો ઉગે ને પછી ગણવા થાય કે કોનો સા હારો ઉગે. કોઈ જડ વસડ નહીં. 2 વર્ષ અમે ભાગ રાખ્યા. માંડ્યું પૂછે તેને બાપ દીકરો રાતે જતા ભેગું કરવા હતા. માંડવી તું ગાવા દે રાતે માંડવી ભેગી કરી. સાતુભાઈના લગ્ન છે ને અત્યારે એની મણજી દીધા હતા ને તો ઉઠાણું પાય કેમ એક મિનિટમાં આખો મુંડો કાઢે ગોતો તો 2 મણ થઈ રહે એવી માંડી એવી પાછા. હે આખો મુંડો કાઢવી પડે. કરાદો કાપ્યો છો બહુ, કરાદો બહુ કાપ્યો છો. હે મગડી માંડવી દોઢ હોય ન ફોલાય. રાજા તમે કહેતા રાખ્યું મેં ને એક દેવજી હતો ને 2 ને રાખ્યા. હા માંડવી તો દાદા માથેથી વીણ લીધી તો કાં એ ભલે ન્યાય માથેથી વીણી લીધી તો ભમારી એટલી કાઢી એમ અહીંયા ઘેર કાંટો માંડ્યો હતો. રૈયાબેન નહોતા મને ભેટ્યા, રૈયાબેન મને ભેટ્યા નહોતા. એ કે કરાવવામાં કરવામાં શું પડ્યું રે આવી ગાડી કેવી દાડી ગેલ હાકરી. ડોહી ને હું ના આ વાગડો તમે ખેતર રાખ્યું તળિયું હા વાંચન તો નાનો એક ભીણા દે નાખો. આપણે કેવું પડે કે પોરો ખાઈ ગયો. 25 રૂપિયા કે 25 રૂપિયા પંખાના બપોર રોટલા પંખે આંબળિયાના તારા હતા ભાઈ હોમેટ 5 રૂપિયામાં ડુંગળીનું વાંધો આવ્યા હતા. કેમ અને 5 રૂપિયા મણ ના આવ્યા ને ડુંગળીના તે કે નાનજી હતા ને 5 રૂપિયા આવ્યા એમ કહેતા. અત્યારે 100 રૂપિયાનો તો મોલો ખાય એક જણા. એ કાંઈ પૈસાની દાડી કાંઈ નથી. હું આવીને મુના 2.5 રૂપિયા અને બપોરે રોટલો વીણવાનો દાડી. પછી એમ કરતાં 5 થયા સોંપવાના. કરતાં 100 રૂપિયા કર્યા મહેશભાઈએ સોંપવાના. આખું ગામ સોંપવાની ડુંગળી. તારા મમ્મા હોમટ હતા ને રોટલા બાંધી આપણે માઇન્ડ વીણમાં જતા. 5 રૂપિયા બપોરે સાંજે 10 આપી દે. હા
કાંઈ કામ નથી કર્યું એમ તારું છે તે કામ કરી મૂક્યું મેં મને તો બધું ફાવે બહુ મોંઘવારી આ નથી નીકળે ખાવાની નહીં ને. કાંઈ. તો આકડવાય ગમે એ વસ્તુ લ્યો દિયાળી ખાવાની. પછી નાચે ખજૂર, પેંડા, સસ્તા. ઘાટવડ બધું પછી ગામવાળા તાર બાપા જ બતાવતા તાર આતા જ બતાય ગામમાં જ હતા આ મધુર બાપા જ. કામ કર્યું રાખ. હવે તો હા, 17 રૂપિયા તો સોંપવાના હતા. તાર માથા હતા હે? અને હમણાંથી બાંધવા આવતા 10 રૂપિયામાં. આપણે કાંઈ અત્યારે હા. વાત કરીએ હસવાને કોઈ 57 ઘઉંનું બાંધવા રૂપિયા તો સોંપવાના હતા મોવાણા. 300 હતા આખા દીના બપોરના 1.5 દેતા 600 રૂપિયા આપ્યા બધાએ આપ્યા ને બપોર સુધી બપોર લગીના 300. આ ઘઉંમાં વાળ્યું કર્યું ખારે હોય તો વાળી હતી બાજરામાં ભાગ રાખ્યો હતો કોઈ બાજરી હતી એ હમણાં વાળાને ઉધડું દીધું કાં ઈ જ માવજી તાર માવજીભાઈ ઈ જ વાત કરતા હતા કથામાં જો ને તો ઈ. મને કે તમારી ગાડી ઠલવીને આવે તો ગાડી ડુંડા કાપી નાખી હેરખે હેરખા. એવડા છોકરાને તું કાં દેવા જાવ ને સીપડે ઘણ તમે કાં શું કરો બાજરો કાંઈ મને કે બે બાજરો નહીં રહે તો અમારે દવાવું ઢૂંઢા તો હાથના ઢૂંઢા હમણાં એ વેરે આવ્યો તો બાજરો કાં બે ખાંડી આવ્યો તો ખરેલો આપણે નેદવા દઈ જોઈ કામ રોડ ને ભોણા અહીંયા રહેતા હવે ન ખબર. હિંમત નાનો આવ્યો ને ત્યારે હતા ને બાપ દીકરો જાય અને કેડી લે અને હિંમતને હા એ લાહેર જાય એકદમ 4 વાગ્યામાં મને કાંઈ ખબર નહીં આ રૂડાતાનું સીંડું છે ને આ હોમન વાય ને આ કે નદીમાં તાપ થાય મોટો તફાલ મારે અડધી રાતનું દવાઈ કે કે બકરાવાળા છે ને કાં ચાકવાળા છે ને ખેડવતા હોય એ નદીમાં હુઈ જાય પછી ઉઠી ને પાછા ત્યાં ધોવાઈ ગયા શાકવાળા હતા કે બકરાવાળા હતા આ રાખે નહીં કાંઈ નહીં એવું કર્યું હા હા કાંઈ નહીં ત્યાં જોવા જો પછી નાથી સાહેબ ખાટલે સૂતા હતા કૂતરો આવ્યો તો કૂતરો ખાટલા ને તો હળટવા મળ્યો કાં હળ કરે પણ જાય ને આઈનો કૂતરો બસારો જાણે તો હે જાણે તો જાણે હું તો ઘણા ઢેફા મારો પણ ખહે નહીં ખહે નથી એ ખાટલા એ હળો ટાઈમ જાય ને પૂછડું હલાય બીજું તો એક જણ બકરું આવ્યું બે કરતું ઓલું ને તોળું આવતું ગાડી બી આવે એની પાસે હા કે શું કહેવાય ગયા હતા પછી મેં કીધું આ ગાડર કોનું છે લઈ જાવ જેનું હોય એનું. નદીમાં ઉતરી પૂનાએ કીધું હતું. પૂનાએ કીધું રાતે કોઈ દી ન જવાય નદીમાં એમ કેટલી વખત એવું એ કામ કર્યા વાત વાડી કરી વાડ જ નથી ને આખી જિંદગી કાઢી નાખી વાડીમાં એમ તો નહોતું આખી જિંદગીની તો વાત છે એ છે ને અહીંયા ઝૂંપડું હતું ને મને કે ગાડર આવીને બેસી ગયું ગાડર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી આપણે મળશું એક બીજા એક નવા વિડીયો.